નમસ્કાર, આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 9ના ગુજરાતી પાઠ્યપુસ્તકના એક ખૂબ જ સુંદર પ્રકરણની સફર કરવાના છીએ. પ્રકરણ 14 વાડી પરના વહાલા. અને આ સુંદર પ્રકરણ આપણને કોણ બતાવવાનું છે? એ છે લેખક ઇસ્માઇલભાઈ નાગોરી. એ આપણને એમની વાડીમાં લઈ જાય છે, પણ ખાલી શબ્દોથી નહીં હો. જાણે આપણે એમની આંખોથી જ બધું જોઈ રહ્યા હોઈએ, એક એવી દુનિયા જ્યાં પ્રેમ છે, કુદરત છે અને જીવંતતા છે. તો ચાલો તૈયાર થઈ જાઓ આ અનોખી વાડીને માણવા. પણ આગળ વધીએ એ પહેલાં એક નાનકડો સવાલ. આપણા બધા માટે ઘર એટલે શું? શું એ ખાલી ઈંટ પથ્થરની 4 દિવાલો છે કે પછી એનાથી કંઈક વિશેષ? જરા વિચારજો, કારણ કે આ પ્રકરણ આપણને ઘરનો એક એવો મતલબ સમજાવશે જે કદાચ આપણે ક્યારે વિચાર્યો પણ નહીં હોય. તો ચાલો હવે સીધા જ એ વાડીની દુનિયામાં જ એન્ટ્રી લઈએ અને સૌથી પહેલાં આપણે અનુભવ કરીશું વાડીની જીવંત સવારનો. આંખો બંધ કરીને કલ્પના કરજો. સૂરજનું પહેલું કિરણ જમીન પર પડે છે અને આખી વાડી જાણે ઊંઘમાંથી જાગી રહી છે. કેવો હશે એ માહોલ? તો કલ્પના કરો, આંખો બંધ અને ફક્ત સાંભળો, સવાર પડી રહી છે. સૌથી પહેલાં શું સંભળાય? પક્ષીઓનું મીઠું મધુર કલરવ, અને પછી કુકડે કૂક, કુકડાની એકદમ જોરદાર બાંગ, જાણે આખી વાડીનો એલાર્મ વાગ્યો. અને એની સાથે જ શરૂ થાય છે મરઘીઓનો કલબલાટ, કટકટ, જાણે સવારની કોઈ ગંભીર ચર્ચા ચાલતી હોય. અને આ બધામાં ભળે છે બકરીઓનું મીઠું બેં બેં. જુઓ, આ કોઈ ઘોંઘાટ નથી હો, આ તો વાડીનું પોતાનું લાઇવ ઓર્કેસ્ટ્રા છે, એકદમ નેચરલ મ્યુઝિક. લેખકે આ આખા માહોલને એક જ વાક્યમાં કેટલો સુંદર રીતે પકડી લીધો છે. જુઓ, સવાર પડે અને આ વાડીમાં જાણે કે જીવનનો ઉત્સવ શરૂ થઈ જાય. વિચાર તો કરો, ખાલી સવાર નહીં પણ જીવનનો ઉત્સવ. આ એક જ વાક્યમાં કેટલી બધી ઊર્જા છે, કેટલી જીવંતતા છે. સારું, વાડી તો જાગી ગઈ, પણ એને આટલી જીવંત બનાવે છે કોણ? તો ચાલો હવે મળીએ વાડીના અસલી હીરોને, એના સૌથી ખાસ સભ્યોને, એટલે કે વાડી પરના વહાલા જીવોને. અને આ વાલા સભ્યોમાં સૌથી પહેલા આવે છે પરિવારના સૌથી વફાદાર સાથી, એટલે કે કૂતરા. આ માત્ર પ્રાણીઓ નથી, ના, એ તો ઘરના રખેવાળ છે, દોસ્ત છે, અને એક એવા સાથી છે જે ક્યારેય સાથ નથી છોડતા. પણ આ કૂતરામાં એવું તો શું ખાસ છે? જુઓ, એ લોકો પોતાને પરિવારનો જ એક હિસ્સો માને છે. એ ખાલી રોટલી માટે નથી રહેતા, એ પ્રેમથી બંધાયેલા છે. અને એમની પાસે તો જાણે કોઈ સુપર પાવર છે. એ ઘરના લોકોનો મૂડ, એમનો મિજાજ તરત જ ઓળખી જાય છે. કોણ ખુશ છે, કોણ દુઃખી છે, બધું જ. અને એમનો પ્રેમ એકદમ નિસ્વાર્થ, કોઈ શરત વગર, બસ ખાલી વફાદારી અને અનહદ સ્નેહ. ચાલો હવે વાડીના બીજા કલાકારોને મળીએ. કોણ છે? વાતોડી મરઘીઓ અને એકદમ ગર્વથી શાનથી ચાલતા કૂકડા. લેખકે એમને એવા મસ્ત રીતે વર્ણવ્યા છે ને કે જાણે દરેકનું પોતાનું અલગ જ કેરેક્ટર હોય. એમની દિનચર્યા પણ કેવી મજેદાર છે. મરઘીઓ એ તો આખો દિવસ બિઝી, સતત કંઈક ને કંઈક ખોદરતી રહે, દાણા શોધતી રહે અને ટોળામાં ભેગા થઈને જાણે ગામ આખાની પંચાત કરતી હોય. પણ કૂકડાઓનું કામ અલગ છે. એમની ચાલમાં એક રોબ છે, એક ગર્વ છે. એ તો જાણે આખા ટોળાના લીડર છે, એના રક્ષક છે અને પોતાની ડ્યુટી એકદમ સિરિયસલી નિભાવે છે. તો આપણે કૂતરાને મળ્યા, મરઘીઓને મળ્યા, પણ આ બધા જીવોને એકબીજા સાથે શું જોડે છે? એ છે માણસ અને પશુ વચ્ચેનો અતૂટ, અનબ્રેકેબલ પ્રેમ. તો આપણો હવેનો વિભાગ આ જ ખાસ સંબંધની ઊંડાઈ વિશે છે. આ સંબંધમાં એવું તો શું છે જે એને આટલો સ્પેશિયલ બનાવે છે? ચાલો એ રહસ્ય જાણીએ. આ આખા સંબંધનું સાર, એનું હૃદય એક જ શબ્દમાં છે: આત્મીયતા. હવે આત્મીયતા એટલે શું? એ ખાલી લાગણી નથી, એક ઊંડું જોડાણ છે, એક સોલફુલ કનેક્શન, જેમાં કોઈ નિયમ કે શરત નથી, બસ એકબીજાને સમજવાની, સ્વીકારવાની ભાવના, આત્માથી બંધાયેલો સંબંધ. આ તફાવત જોશો ને તો આત્મીયતા એકદમ ક્લિયર થઈ જશે. જુઓ, એક બાજુ છે આપણા ઔપચારિક સંબંધો, જેમાં ક્યાંક ને ક્યાંક શરતો હોય, અપેક્ષાઓ હોય, થોડો સ્વાર્થ પણ હોય. પણ વાડી પર જે પ્રેમ છે ને, એ આનાથી એકદમ અલગ છે. એ છે નિસ્વાર્થ, બિનશરતી. ત્યાં કોઈ જો આમ કરીશ તો તેમ થશે એવું નથી. પશુઓ માણસો પાસેથી કશું નથી માંગતા, અને માણસો પશુઓ પાસેથી. આ સંબંધનો પાયો, એનું ફાઉન્ડેશન ફક્ત અને ફક્ત એકબીજા માટેનું સ્નેહ છે. અને લેખક આખા સંબંધનો નિચોડ
એનો સારાંશ એક જ વાક્યમાં કહી દે છે, અહીં કોઈ માલિક સેવક જેવો સંબંધ નહોતો, અહીં તો બધા એકબીજાના સાથી હતા. આ વાક્ય કેટલું ઊંડું છે. માલિક સેવક નહીં, પણ સાથી, કમ્પેનિયન. અહીં કોઈ મોટું નથી, કોઈ નાનું નથી. અહીં છે માત્ર બરાબરી, દોસ્તી અને એકબીજાનો સાથ. તો વાડીની આ સુંદર સફર પૂરી થવા આવી છે. પણ આ સફરમાંથી આપણે સાથે શું લઈ જઈ શકીએ? આ વાર્તા આપણને શું શીખવા માંગે છે? ચાલો ફટાફટ આ પ્રકરણના સૌથી મહત્વના બોધપાઠને સમજી લઈએ. આ પ્રકરણમાંથી આપણને મુખ્યત્વે 3 શીખ મળે છે. પહેલી, સહઅસ્તિત્વ, એટલે કે માણસો, પશુઓ અને પક્ષીઓ બધા એકબીજા સાથે શાંતિથી, પ્રેમથી રહી શકે છે. બીજું, નિસ્વાર્થ પ્રેમ. સાચો પ્રેમ એ જ છે જેમાં કોઈ અપેક્ષા ન હોય, કોઈ શરત ન હોય. અને ત્રીજું, જે આજના સમયમાં આપણા બધા માટે ખૂબ જરૂરી છે, પ્રકૃતિ સાથે જોડાણ. કારણ કે સાચો આનંદ અને મનની શાંતિ તો આપણને કુદરતની નજીક જવાથી જ મળે છે. તો આ પ્રકરણ ખાલી એક વાર્તા નથી, પણ એ આપણી સામે એક મોટો અરીસો મૂકે છે અને આપણને એક સવાલ પૂછે છે. આપણી આસપાસ જે પશુ પક્ષીઓ છે એમની સાથે આપણો સંબંધ કેવો છે? શું આપણે એમને ફક્ત એક જીવ તરીકે જોઈએ છીએ કે પછી વાડી પરના વહાલાની જેમ આપણા સાથી માનીએ છીએ? આ સવાલ પર જરૂર વિચારજો, કારણ કે કદાચ એનો જવાબ આપણને વધુ સારા માણસ બનવા તરફનું પહેલું પગલું બતાવી શકે છે.